Hi guys, how are you? Hope you are amazing day with smile because smile is a medicine of life. અને આજે આપણા સાથે છે અભિઝરભાઈ મરચાવાલા. લોકોને દુનિયામાં ઘણા અલગ અલગ શોખ હોય છે. ઘણાને એન્ટિક વસ્તુઓના કલેક્શન કરવાનો શોખ હોય છે. અભિઝરભાઈને 786 ની નોટનું કલેક્શન કરવાનો શોખ છે. અને ઘણા ટાઈમથી કહી રહ્યા છે કે મારા પાસે ઘણું કલેક્શન છે, આપને બતાવીએ. તો મને લાગતું હતું કે 786 ની નોટ કલેક્ટ કરીને શું કર મીન્સ વોટ. પછી મને આજે એમને મેં કીધું કે મેં આ 786 નોટો કલેક્ટ કરી છે તો સેવિંગ છે મારા વાસ્તે. એ જે પર્પઝ છે મારા ધ્યાનમાં આવ્યું કે ના એક સેવિંગ થયું. અને એમને ઉમ્મીદ બી કીધી કે મેં આ ઇમામ હુસેન ઝિયારત કરવા જઈશ તે વખતે એને ખર્ચીશ. ઘણું ફાઇન છે એમ. તો અભિઝરભાઈ, તમે પાછલા 7 વર્ષથી આ 786 નોટનું કલેક્શન કરી રહ્યા છો. પહેલેથી માઇન્ડમાં હતું જ કે આટલી બધી કલેક્શન કરવાનું છે મને? માઇન્ડમાં નતું, પણ મારે ત્યાં કોરોના કાળમાં અનકલેક્ટ કરવાનું કલેક્શન બહુ મોટું આવતું હતું. મેં જ્યારે પૈસા કરતો હતો 786 નંબર નહોતો મને વધુ જોવા મળે. ઓકે, તો મારા મનમાં એક વિચાર આવ્યો કે ન્યૂ મેથડ ઓફ સેવિંગ આપણે ન્યૂ મેથડ ઓફ સેવિંગ ચાલુ કરીએ. 786 નોટ મળે તો જ લેવાની છે. ઓકે. એ સેવિંગ નહોતું નહીં. અલગથી તમે કોઈના પાસે કલેક્ટ નથી કોઈ કરી રૂપિયા આપીને? ફક્ત મારા દુકાનના કલેક્શન અને મેં જે કંપનીમાંથી ઉઘરાણી કરું છું એના કલેક્શન. ઘણું ફાઇન કોઈની કલેક્શન પાસેથી છે. અને સપોર્ટ પણ નહીં. અને જે તમારું કલેક્શન દેખ્યું ઘણું ફાઇન છે. અને એના સિવાય બી તમે કોઈ એક્ટિવિટી કરો છો? આ મારી ઘણી એક્ટિવિટી. ઓકે, એના વિશે? હું રેડ ક્રોસમાં છેલ્લા 26 વર્ષથી સેવા આપું છું. 26 યર્સથી? 26 વર્ષથી સેવા આપું છું. બધા કેમ્પો ઓકે. એ સિવાય મેં યુનિટી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી છું. ઓકે. મેં 12 મહિના વતન કેન્સર કેમ્પ કરું છું, ત્યાં મેડિકલ કેમ્પ કરી છે. મેં ક્લિપિંગ માં બી કારોબારી નિવડું છું. ઓકે. ત્યાં મેં 2 વર્ષથી બધા ટપકી ગ્રુપ ચલાવે છે. 200 જેટલા ભાઈ બહેન આવે છે. બહુ મોટું ગ્રુપ છે અમારું રાજકુમાર ટાઈમ. તે સિવાય મારી બીજી બધી ઘણી એક્ટિવિટી છે એ તમને નેક્સ્ટ એપિસોડમાં આપણે બતાવીશું. થેન્ક યુ વેરી મચ કે તમે તમારું કલેક્શન બતાવ્યું. અધરવાઇઝ કોઈ કલેક્શન બતાવતું નથી. તો આ એક કલેક્શન બતાવવાનું બી કે તમે યુનિક તરીકેથી સેવિંગ ઘણી અલગ અલગ તરીકે કરી શકો છો. આઈ હોપ તમારા વિડીયો પસંદ આવ્યો છે. સો ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. બધા કેમ મજામાં છો? આજે તમારી સમક્ષ મેં મારી એક એક્ટિવિટી બતાવવા માંગુ છું. એ એક્ટિવિટી એવી છે, એક સેવિંગના રૂપે છે અને એનું નામ આપ્યું છે ન્યૂ મેથડ ઓફ સેવિંગ. કોરોના કાળ દરમિયાન મારા મગજમાં એક વિચાર આવ્યો કે મારે એક બચત કરવી છે. કેવી રીતે કરવી? તો મારી દુકાનના કલેક્શનમાં 786 નંબરની જે નોટ આવતી હતી એ નોટને મેં કલેક્શન રૂપે કલેક્ટ કરી અને આજે હું બચત રૂપે એમને ભેગી કરી છે. છેલ્લા 2019 ચાલુ કરી છે મેં. 7-8 વર્ષથી બહુ મોટી રકમ મેં ભેગી કરી છે. ઇન્શાઅલ્લાહ આ રકમ મારી પેઢીની છે અને ઇન્શાઅલ્લાહ આ રકમ મેં ઇમામ હુસેનની ઝિયારત વાસ્તે મેં કલેક્ટ કરી છે. દોસ્તો, ભાઈઓ અને બહેનો, આજે મારું કલેક્શન તમને ફર્સ્ટ ટાઈમ બતાવવા માંગુ છું અને કેવી રીતે મેં કલેક્ટ કર્યું છે તે બતાવવા માંગુ છું. પહેલા જુઓ, 786 નંબરની આગળના 3 નંબરની નોટો મારી પાસે બહુ મોટા પ્રમાણમાં છે. તે પછી આવે છે 25ના નંબરમાં 786 નંબરની નોટો. તે પછી આવે છે છેલ્લા 3 નંબરમાં 786 નંબર. આ પ્રમાણે 500ની, 200ની, 100ની, 50ની, 20ની, 10ની બધી રેન્જ મારી પાસે છે આ પ્રમાણે. તે પછી આવે છે નંબર વાઇઝ. 1000 નંબર વાળી છે, 2000 નંબર વાળી છે, 3000, 4, 5, 6, 7, 8, 9 એ પ્રમાણે કલેક્શન છે. તે પછી આવે છે 111, 222, 333, 444, 555, 666, 777, 888, 999. તે પછી આવે છે 86, 186, 286, 386, 486 એ પ્રમાણે 986 સુધી નંબરની આવે છે. તે પછી આવે છે 420 નંબરની નોટો. જે તમને મજાક જેવું લાગતું હશે પણ 420 નંબરની માસે બહુ મોટા પ્રમાણમાં નોટો મેં કલેક્ટ કરી છે. તે ઉપરાંત ચિત્ર નોટો જો તમે જોઈ શકો છો. આ ચિત્ર નોટો જો, આ જો નોટો, આવી નોટોનું કલેક્શન મેં કર્યું છે. આવી નોટો જો, એકદમ ચિત્ર નોટો છે મારી પાસે. આવી દરેક રેન્જમાં છે મારી પાસે. 200માં છે, 100માં છે, 50માં છે, 20માં છે, 10માં છે. આ પ્રમાણે આખું બહુ મોટું કલેક્શન કર્યું છે. આપ સૌને ગમશે. મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. પાછળ
સિનિયર સિટીઝન ભાઈ બહેનો માટે બે શબ્દ લખ્યા છે, ધ્યાનથી સાંભળજો. જીવન એક ટેસ્ટ છે, ખુશીની પળોમાં રેસ છે, વધારે વિચારવો વેસ્ટ છે. એટલે બધાને એક રિક્વેસ્ટ છે, જીવો ને જીવા દો એ બેસ્ટ છે, કેમ કે બધા દુનિયામાં ગેસ્ટ છે.